નમસ્કાર, સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। હવામાન વિભાગની ચેતવણી, ગરમીથી પાકને ખતરાને લઈને કેન્દ્ર એલર્ટ, કૃષિ વિજ્ઞાનીઓ ફિલ્ડમાં ઉતર્યા। પીએમ મોદીની પોસ્ટ બજેટ વેબિનાર શરૂ, પહેલા દિવસે ગ્રીન ગ્રોથના મુદ્દે ચર્ચા થઈ। 11 માર્ચ સુધી ચાલશે કાર્યક્રમ। ભરૂચ તાલુકામાં થાય છે ગલાડિયાની એટલે કે ગલગોટાના ફૂલની ખેતી। મંગલેશ્વર ગામના ખેડૂતે કરી ગલાડિયાના ફૂલની ખેતી। 1 વીઘામાં રોજ 50 કિલો ફૂલોનો ઉતારો થશે। લીંબુના ભાવે સદી ફટકારી, પોરબંદરમાં લીંબુના ભાવ આસમાને પહોંચ્યા, સદી ફટકારી। રશિયા યુક્રેન મુદ્દો કેન્દ્ર સ્થાને, મોદી માર્ચમાં 40 દેશના મંત્રીને મળશે। વિદેશ મંત્રીઓની બેઠક 1-2 માર્ચે દિલ્હીમાં। રશિયા યુક્રેન મુદ્દે પણ ચર્ચા થશે। અરવલ્લીથી સમાચાર આવી રહ્યા છે। આંબલિયારા પરગણા રબારી સમાજનો ચતુર્થ સમૂહ લગ્ન યોજાયો। બાયડના જીતપુર ગામે યોજાયો સમૂહ લગ્ન। સમૂહ લગ્નમાં રબારી સમાજના 12 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા। તો સમૂહ લગ્ન સમારંભમાં સારા ગુણ પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું। તો વડવાડા મંદિરના મહંત દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા। તો 6000 કરતાં વધુ રબારી સમાજના લોકો રહ્યા ઉપસ્થિત। આંબલિયારા પરગણા રબારી સમાજનો ચતુર્થ સમૂહ લગ્ન યોજાયો હતો। બાયડના જીતપુર ગામે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્નમાં રબારી સમાજના 12 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। સમૂહ લગ્ન સમારંભમાં સારા ગુણ પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું। તો વડવાડા મંદિરના મહંત દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા। 6000 કરતાં વધુ રબારી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા। બીજી તરફ વાત કરીએ તો મોરબી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો। વહેલી સવારે વાતાવરણમાં આવ્યો છે પલટો। ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું। તો વાતાવરણમાં પલટો આવતા ચણા, જીરું, વરિયાળી સહિતના પાકમાં અસર થશે। તો ધુમ્મસ વચ્ચે ગુલાબી ઠંડીનો અનુભવ પણ થયો। વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરવાની પડી ફરજ। તો મોરબી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો। વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું। વાતાવરણમાં પલટો આવતા ચણા, જીરું, વરિયાળી સહિતના પાકમાં અસર પહોંચશે। ધુમ્મસ વચ્ચે ગુલાબી ઠંડીનો અનુભવ પણ થયો। તો વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી। બીજી તરફ વાત કરીએ તો ફેરિયાઓને વ્યાજખોરોના ચુંગલમાંથી મુક્ત કરાવ્યા બાદ પોલીસે તેમને સરકારી યોજના હેઠળ ₹10,000 સુધીની લોન આપવાનું શરૂ કર્યું હતું। ફેરિયાઓ સુધી પહોંચવા માટે પોલીસે દરેક વિસ્તારમાં લોન મેળા યોજ્યા હતા, જેમાં 8000 કરતાં વધુ ફેરિયાઓએ લોન માટે ફોર્મ ભર્યા હતા। જેમાંથી 4000થી વધારે ફેરિયાની લોન મંજૂર થતા તે તમામને શનિવારે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાયન્સ સિટી ખાતે લોનના સેક્શન લેટર આપવામાં આવશે। વ્યાજખોરોનો ત્રાસ હદપાર વધી જતા લોકોને તેમના સકંજામાંથી મુક્ત કરવા પોલીસે રાજ્યમાં 5થી 31 જાન્યુઆરી સુધી ખાસ ડ્રાઈવ યોજી હતી, જેમાં વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધીને તેમને જેલમાં ધકેલાયા હતા। હિમાલય વિસ્તારમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના તાપમાનમાં ઘટાડો થયો છે। તેમજ હવે પવનની દિશા બદલાઈને ઉત્તરના ભેજવાળા પવનો શરૂ થતાં રાજ્યના કેટલાક વિસ્તારમાં વાદળિયા વાતાવરણ વચ્ચે ઝાકળ વર્ષાથી લઈને માવઠાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જ્યારે અમદાવાદમાં ગરમીથી રાહત રહેશે, ત્યારબાદ તાપમાન ફરી 36 ડિગ્રી પાર થવાની આગાહી છે। ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી વધીને 34.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી વધીને 17 ડિગ્રી નોંધાયું હતું। તેમ છતાં શહેરમાં દિવસ દરમિયાન 8થી 10 કિલોમીટરની ગતિના ઠંડા પવનો ચાલુ રહ્યા હતા। દિવસ દરમિયાન કેટલાક વિસ્તારમાં વાદળિયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું। બીજી તરફ નજર કરીએ તો અમદાવાદથી રામેશ્વરમ તીર્થયાત્રા માટે ગયેલા મોટી સંખ્યામાં પેસેન્જરોને સલેમ સ્ટેશને ઉતારી દેવાતા હાલાકી ભોગવવી પડી હતી।
અમદાવાદથી આવેલી ટ્રેનની આગળની મુસાફરી કેન્સલ કરી હોવાની રેલવે દ્વારા સેલમ સ્ટેશને જાહેરાત કરાઈ હતી। આ ટ્રેન કેન્સલ થતાં પેસેન્જરોએ ખાનગી બસથી આગળની 400 કિલોમીટરની મુસાફરી કરવી પડી હતી। આ વિશે વધુ માહિતી આપતા ઉલ્લાસબા વાઘેલાએ જણાવ્યું હતું કે તેઓ અન્ય 20 જેટલી સિનિયર સિટીઝન મહિલાઓ સાથે રામેશ્વરમ યાત્રા કરવા 21 મીએ સાંજે નીકળ્યા હતા। તેમજ તેમણે જણાવ્યું હતું કે અન્ય 20 જેટલી સિનિયર સિટીઝન મહિલાઓ સાથે રામેશ્વરમ યાત્રા કરવા 21 મે સાંજે 5:40 કલાકે અમદાવાદથી ટ્રેનમાં બેઠા હતા। આ ટ્રેન ગુરુવારે સાંજે રામેશ્વરમ પહોંચે તે પહેલા બપોરે લગભગ 12 કલાકે સલેમ સ્ટેશનથી ટ્રેન કેન્સલ કરી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા તમામ પેસેન્જરોને ઉતારી દેવામાં આવ્યા હતા, જેથી પેસેન્જરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। તરુણાવસ્થાના આરોગ્ય અંતર્ગત સામાજિક અને વર્ણતુક પરિવર્તન સંચાર કાર્યક્રમ અંતર્ગત હિંમતનગરના પેથાપુર પ્રાથમિક શાળા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં કિશોર-કિશોરીઓ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પેથાપુર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જુહીબેને વિદ્યાર્થીઓને ઘરે બનાવવામાં આવતી વાનગીઓમાંથી મળતા પોષક તત્વોનું મહત્વ સમજાવી તેમના વાલીની મદદથી વાનગી બનાવી રસોઈ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તદુપરાંત વિદ્યાર્થીઓએ ટોબેકો ઉપર પણ વિષયોગિત ચિત્રો બનાવ્યા હતા અને વ્યસન મુક્તિ પર તેમના વિચારો વ્યક્ત કર્યા હતા। શાળાના આચાર્ય સહિત મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા। સમાચારોમાં આગળ વાત કરીએ। ભરૂચ જિલ્લાના મંગલેશ્વર ગામના ખેડૂત દ્વારા ગામની સીમમાં 1 વીઘા જમીનમાં ગલાડિયા એટલે કે ગલગોટાના ફૂલનું બમણું ઉત્પાદન મેળવી સારી કમાણી કરી રહ્યા છે। ભરૂચ જિલ્લાના કેટલાક ગામો ફૂલોની ખેતી માટે જાણીતા છે। ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી પર આવેલ મંગલેશ્વર ગામના ફૂલોની ખેતી માટે જાણીતું ગામ છે। આ ગામમાં ચારે તરફ ફૂલોની ખેતી કરવામાં આવે છે। મંગલેશ્વર ગામના ખેડૂત રમેશભાઈ જગજીવનભાઈ પટેલ છેલ્લા 30 વર્ષથી ફૂલોની ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। આ ખેડૂત દ્વારા ક્યારે જોયા નહીં હોય તેવા ગલાડિયાના ખેતી કરવામાં આવે છે। ગલાડિયાના ફૂલ અન્ય ફૂલોથી તદ્દન અલગ રીતે ઉપસી આવે છે। ખેડૂત રમેશભાઈ પટેલ બરોડાના અજબલથી ગલાડિયાના 2500 ધરું લાવી તેઓના ખેતરમાં રોપણી કરી છે। ખેડૂત દ્વારા યુરિયા સલ્ફર સહિતનું ખાતર તેના ઉછેર માટે આપવામાં આવે છે, જે બાદ સમયાંતરે ગલાડિયાના છોડને પાણી પાવામાં આવે છે। પોરબંદરમાં લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે। લીંબુના ભાવે સદી ફટકારી છે। પોરબંદરમાં ગરમી વધતાની સાથે લીંબુના ભાવ આસમાને ગયા છે। ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે શરૂઆતમાં જ લીંબુના ભાવ કિલોના 100થી વધુ જોવા મળે છે। લીંબુ ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખશે તેવું પણ જોવા મળી રહ્યું છે। તો ઉનાળામાં ગરમીથી બચવા માટે લીંબુનો વધારે પડતો ઉપયોગ થાય છે। લોકો લીંબુ શરબત, લીંબુ સોડા વધુ પ્રમાણમાં પીવે છે। લીંબુના હોલસેલ ભાવની વાત કરવામાં આવે તો ₹85 થી ₹95 પ્રતિ કિલો પહોંચ્યા છે અને રિટેલ ભાવ પ્રતિ કિલોના ₹100 થી 120 પહોંચ્યા છે। અગાઉ લીંબુનો ભાવ ₹45 થી ₹50 પ્રતિ કિલો હતો। હાલ લીંબુના ભાવ બમણા થયા છે અને આવનારા દિવસોમાં લીંબુના ભાવ હજુ વધશે તેવું વેપારીઓ માની રહ્યા છે। બજારમાં લીંબુની આવક ઓછી થઈ છે, જેથી સામે માંગમાં પણ વધારો થયો છે, જેના કારણે લીંબુના ભાવ બમણા થઈ ચૂક્યા છે તેવું વેપારીઓએ જણાવ્યું હતું। બીજી તરફ નજર કરીએ તો હવામાન વિભાગની ચેતવણીથી કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ચૂક્યું છે। સખત ગરમી અને લૂથી ઘઉંના પાક પર થનારી વિપરીત અસર તેમજ જોખમને રોકવા માટે સરકારે પેનલ બનાવી છે। 5 રાજ્યોમાં કૃષિ વિજ્ઞાનીઓને ફિલ્ડમાં ઉતાર્યા છે। તેઓ ખેડૂતોને પાકમાં રક્ષણ માટેના પગલાં અંગે માહિતગાર કરી રહ્યા છે। અનેક વિભાગો તેમજ મંત્રાલયોના અધિકારીઓએ પેનલની સાથે કામગીરી શરૂ કરી છે। તેઓ રાજ્યોની સાથે સમન્વય કરીને એ સુનિશ્ચિત કરી રહ્યા છે કે જળાશયો અને ડેમ, કેનાલમાં પર્યાપ્ત પાણી છોડવામાં આવે જેથી પાકને પાણી આપી શકાય। પશુપાલન વિભાગના વિશેષજ્ઞ પણ ખેડૂતોની પાસે પહોંચીને તેમને માર્ગદર્શન આપી રહ્યા છે કે તેઓ પોતાના તેમજ પશુઓને ડિહાઇડ્રેટથી કઈ રીતે બચાવી શકે તેમજ પશુઓને હીટ સ્ટ્રોકથી કઈ રીતે બચાવી શકે છે। હવામાન વિભાગે સલાહ આપી છે કે ખેડૂતોને નિયમિતપણે તેમના પાકની તપાસ કરે કે પાક મુરઝાઈ તો રહ્યો નથી ને, જો આવું થાય તો સિંચાઈ વિભાગને જાણ કરવાનું જણાવ્યું છે। બીજી તરફ વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલથી શરૂ થયેલા પોસ્ટ બજેટ વેબિનારના પહેલા કાર્યક્રમમાં ગ્રીન ગ્રોથ પર લોકોને સંબોધન આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે અમારી સરકારે બજેટના વર્તમાન પડકારોના સમાધાનની સાથે નવા યુગમાં આવેલા પરિવર્તનની સાથે આગળ વધી રહી છે। પોસ્ટ બજેટ કાર્યક્રમ
શરૂ થયો છે, જે 11 માર્ચ સુધી ચાલવાનો છે। આ દરમિયાન 12 અલગ અલગ સેક્ટર પર ચર્ચા થશે અને લોકો પાસેથી બજેટની જાહેરાતને સારી રીતે લાગુ કરવા માટે સૂચનો લેવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 2014 પછી ભારતમાં જેટલા બજેટ આવ્યા છે તેની એક પેટર્ન રહી છે। આ પેટર્ન એ છે કે અમારી સરકારે દરેક બજેટમાં હાલના પડકારોના સમાધાનની સાથે જ નવા યુગમાં આવેલા સુધારા સાથે આગળ વધી રહી છે। તેમણે આગળ વધુમાં જણાવ્યું હતું કે આ બજેટ ભારતને ગ્લોબલ ગ્રીન એનર્જી માર્કેટમાં એક લીડ પ્લેયરના રૂપમાં સ્થાપિત કરવામાં પણ મોટી ભૂમિકા ભજવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચના પહેલા સપ્તાહમાં 40 દેશના વિદેશ મંત્રીઓ સાથે એક બેઠક યોજશે। G20 અને રાયસીના સંવાદના બેનર હેઠળ યોજાનારી આ બેઠકમાં રશિયા યુક્રેન કેન્દ્ર સ્થાને રહેશે। જો કે યુક્રેન આ બેઠકમાં ભાગ નહીં લે, પરંતુ રશિયાના બહાને આ મુદ્દે ચર્ચા થશે। એવું કહેવાય છે કે G20 મુખ્યત્વે આર્થિક વિકાસને ગતિ આપવા માટેનું મંચ છે, પરંતુ રશિયા પર લાગેલા પ્રતિબંધો અને ભારત જેવા દેશો દ્વારા રશિયા પાસેથી ઓઇલ ખરીદવા મુદ્દે પણ રાજકીય ચર્ચા થઈ શકે છે। આ બેઠકમાં સપ્ટેમ્બરમાં યોજાઈ રહેલા શિખર સંમેલનનો એજન્ડા તૈયાર થશે। અધ્યક્ષ તરીકે ભારત જ તે એજન્ડા નક્કી કરશે। G20ની 190 બેઠક નક્કી થઈ છે, જે ભારતના 50 શહેરમાં યોજાશે। 40 દેશ ભાગ લેશે। મિત્ર દેશોને પણ આમંત્રણ। G20 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભારત, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, દક્ષિણ કોરિયા, તુર્કી, અમેરિકા અને યુરોપિયન યુનિયન પણ ભાગ લેશે। બાંગ્લાદેશ, ઇજિપ્ત, મોરેશિયસ, નેધરલેન્ડ, નાઇજીરિયા, ઓમાન, સિંગાપોર, સ્પેન અને UAE જેવા મિત્ર દેશોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। તેમાં લગભગ તમામ દેશોના વિદેશ મંત્રીઓ સાથે વડાપ્રધાન મોદી મુલાકાત કરશે। દક્ષિણ ગુજરાતમાં આકરી ગરમીનું પ્રમાણ ઘટ્યું છે। છેલ્લા થોડા દિવસોથી સુરતમાં સરેરાશ તાપમાન 4 ડિગ્રી જેવું ઘટી ગયું છે। ગરમીનો પારો 38.4 થી ઘટીને 34.7 સુધી પહોંચી ગયો છે। દિવસમાં સવારે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે, તો બપોરે તાપમાનનો અનુભવ કરતા લોકોને તેમજ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગરમીની બુધવારે સુરતનું મહત્તમ તાપમાન 34.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે હવામાં ભેજનું પ્રમાણ પણ 22% જેટલી પવનની ઝડપ પ્રતિ કલાકની 5 કિલોમીટરની રહી હતી। સુરતનું રાત્રિનું તાપમાન પણ 19.2 ડિગ્રીથી ઘટીને 18.6 ડિગ્રીએ પહોંચી ગયું હતું। હજુ આગામી 1 કે 2 દિવસમાં રાત્રિનું તાપમાન 2 દિવસ સુધી ઘટે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ગરમીથી રાહત મળી છે, પરંતુ બફારો યથાવત રહ્યો છે। બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 થી 4 દિવસ તાપમાનમાં મોટો ફેરફાર થવાની સંભાવના નહીવત છે। વિતેલા એક સપ્તાહથી સુરતમાં વધુ ગરમી પડી રહી હતી, તે દરમિયાન પારો ઘટી જતા ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આ હતા આજના અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત।